સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। ગોળાદરા ડિંડોલી જવાનો મુખ્ય માર્ગ છે જે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। BRTSનો ઉપયોગ લોકો કરી રહ્યા છે। દર વર્ષે અહીંયા આ જ પ્રકારની સમસ્યા સિઝનમાં 4 થી 5 વખત જોવા મળતી હોય છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે મુખ્ય માર્ગ છે, બાજુમાં પેટ્રોલ પંપ આવેલો છે અને અહીંયાથી જવાનો તમામ રસ્તો બંધ થઈ ગયો છે। કહી શકાય અહીંયા ઘૂંટણ કરતાં વધુ પાણી ભરાઈ ગયા છે। સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ આ જ પ્રકારના પાણીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચો કરી પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી। જે ખાડીઓ આવેલી છે ખાડીઓને ડ્રેજિંગનું કામ કરવામાં આવ્યું હતું, પણ અહીંયા પાણીનો નિકાલ થતો નથી। પરિણામે દ્રશ્ય જોઈ શકાય છે કેટલું પાણી છે। મુખ્ય રોડ ઉપર કહી શકાય પાણી વધુ છે, પણ જ્યારે તમે જોઈ શકો છો કે પેટ્રોલ પંપમાંથી આવતું બાઇક છે કેટલું પાણીની અંદર અત્યારે ઉતરી ગયું છે। એટલે કે ધીરે ધીરે અહીંયા પાણીનું લેવલ વધી રહ્યું છે। ત્યારે લોકો અહીંયાથી પસાર થતા લોકો સાથે આપણે बात करने प्रयास करीशू। शू केवू है, शू नाम, क्या नाम है आपका? मुकेश टिबड़ेवाल। क्या कहोगे पानी भर गया है? पानी भरने की वजह से मैं अपनी दुकान नहीं खोल पा रहा हूँ। ये हर साल 3 से 4 दिन कंटिन्यू रहता ही है ये, जबकि पहली बारिश है। अभी बारिश स्टार्ट हुआ है यहाँ पे, तो इसमें सब लोगों की गाड़ियाँ ख़राब हो जाती है, स्टाफ लोग दुकान नहीं पहुँच पाते हैं। मैं खुद अपनी दुकान जाने के लिए जा रहा था, अभी वापस मेरे को घर जाना पड़ेगा इस पानी की वजह से। ये परिस्थिति है। एक भाई, जब क्या नाम है भाई आपका? नूर। नूर, कहाँ जा रहे हो गाड़ी लेके? गैरेज पर जाना था मगर गाड़ी बंद पड़ गई तो कैसे जाएंगे अभी बरसात के वजह कितने पानी भरा हुआ है, कितनी मुश्किल? से। बहुत मुश्किल है, गाड़ी चालू ही नहीं हो रही है। બિલકુલ લોકોની ગાડીઓ બંધ થઈ જઈ રહી છે। ખાસ કરીને પાણીનું લેવલ વધી રહ્યું છે। ફરી એક વખત કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે। મોટી ગાડી હોય છે તો એ ગાડીઓ અહીંયાથી પાણીમાંથી પસાર થઈ રહી છે અને બાજુમાં BRTSનો રોડ છે। રોડની બંને બાજુ આ પ્રકારની સ્થિતિ છે। માત્ર BRTSના રોડ પરથી વાહનો જાય છે ત્યારે કહી શકાય કે સુરતમાં ભારે મેઘખાંગા થયા છે। સતત પડી રહેલા વરસાદને લઈ ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યાઓ શરૂ થઈ છે। ત્યારે તંત્ર દ્વારા હવે આ પાણીનો નિકાલ કેવી રીતે થાય તેને લઈને ચિંતા વધી છે, લોકોની ચિંતા વધી છે। જોકે સુરતમાં તમામ શાળા અને કોલેજોમાં રજા આપી દેવામાં આવતા વાલીઓમાં ચિંતાનું મોજું નથી, પણ કહી શકાય કે મુખ્ય માર્ગ છે અને જ્યાં પાણી ભરાતા વાહન વ્યવહારને મોટી અસર જોવા મળી રહી છે। અહીંયા એટલી હદે પાણી છે, પાણી વધી રહ્યું છે, પાણીમાં આવતા વાહનો બંધ થઈ જાય છે, જેને લઈને BRTS રૂટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। લોકોને મજબૂરીએ ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેને લઈને સામાન્ય ટ્રાફિકને તો અસર થઈ રહી છે, સાથે સાથે BRTS રૂટને પણ અસર થઈ રહી છે। માત્ર એક જ આ રૂટ છે, તમે જોઈ શકો આગળથી કેમેરામેન જીગર દ્રશ્ય બતાવશે। તમામ વાહનો BRTS રૂટમાં આવી રહ્યા છે અને BRTS રૂટની જે બસો છે બસોને લઈને વધુ ટ્રાફિક જામ થઈ રહ્યો છે। અહીંયા કહી શકાય કે મોટા વાહનો સિવાય નાના વાહનો નીકળે તેવી શક્યતાઓ નથી। ત્યારે ચોક્કસ પાણીનું લેવલ વધી રહ્યું છે। ત્યારે બીજી બાજુ આ જ વિસ્તારોમાંથી ખાડીઓ પસાર થાય છે। સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદનું પાણી એ ખાડીમાં આવતા હવે ખાડી બી ડેન્જર લેવલ નજીક પહોંચી